નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का કારેલીબાગ વિસ્તારના પ્રકાશનગરના ખુલ્લા પ્લોટમાં સરકારી આવાસો બનાવવા સામે રહીશોનો ભારે વિરોધ। શહેરના તસ્કરોનો તરખાટ। સુભાનપુરા વિસ્તારમાં આવેલ હીરાપન્ના સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરો લાખોની મતાની ચોરી કરી પલાયન। કપુરાઈ ચોકડી પાસેના એક ભંગારના ગોડાઉનમાંથી તસ્કરો 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ જતા વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। કારેલીબાગ વિસ્તારના ગરબા મેદાનો ઉપર સરકારી આવાસો બનાવવા સામે રહીશોનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે। શહેરમાં ગણ્યા ગાંઠિયા મેદાન ઉપર ગરબા મહોત્સવ, રાવણ દહન, વિવિધ પ્રકારના એક્ઝિબિશન આયોજન કરવામાં આવે છે, જેનો લાભો જે તે વિસ્તારના રહીશો માણે છે, પરંતુ નવરાત્રી મહોત્સવની સાથે જ નવો વિવાદ વકર્યો છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલ એક ગરબા મેદાન પર સરકારી આવાસોના બિલ્ડિંગો ઊભો કરવાની વાતો વહેતી થતાં જ રહીશો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે, જે અંતર્ગત ગતરોજ મોટી સંખ્યામાં રહીશોએ બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા। તેમજ આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખી જાણકારી કરવામાં આવી છે। પ્રકાશનગરમાં ખુલ્લા પ્લોટમાં કોઈ પણ હિસાબે સરકારી આવાસો નહીં બનાવવા દેવા રહીશો મક્કમ બન્યા છે। આ ગ્રાઉન્ડ આ પ્લોટમાં બાળકો માટે બધી પ્રવૃત્તિઓ થાય છે, સામાજિક પ્રવૃત્તિઓ થાય છે, ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે। અમારો આ 35 થી 40 સોસાયટીઓની વચ્ચે આ એક પ્લોટ આવેલો છે અને આ સોસાયટીઓમાં અમે 25 થી 30 વર્ષથી રહીએ છીએ। અહીં આગળ ઘણી વખત ગેરકાયદે બાંધકામ ઝૂંપડપટ્ટી આવેલી છે, અમે નથી થવા દીધી અને રોકી છે। શા માટે? કે અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય એ માટે। અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને આ બધું અહીંયા જે લાવીને સરકારી આવાસ લાવીને બેઠા છે એ તદ્દન ગેરકાયદે છે અને એનો અમારો સખત વિરોધ છે। અમે ભાજપને આટલા વર્ષોથી કોઈ પણ ઉમેદવાર અમારા એ કારેલીબાગ એરિયામાં મત માગવા નથી આવ્યો, તે છતાં ખોબલે ખોબા ભરીને અમે મત આપ્યા છે। એનું અમને આ પરિણામ આપે છે અત્યારે કે તો પછી અમારે પણ આ આગળ વિચાર કરવો પડશે અને આની માટે અમે જલદ આંદોલન આપીશું। એની માટે અમારે જે પણ કંઈ કરવાનું થશે એ કરીશું। ધારાસભ્યો, કોર્પોરેટરોને પણ અમે રજૂઆત કરવાના છે અને આ લોકોની આ રીતની ગેરકાયદે પ્રવૃત્તિ અમે નહીં સાખી લઈએ। આજ અમારું કહેવું છે અને અમારું આ નિવેદન છે કે હવે આ પ્રવૃત્તિ અટકાવી દે અને આનાથી આગળ એ લોકો કોઈ પગલું ભરે નહીં અને આટલી બધી પબ્લિકની ધાર્મિક લાગણી ડૂબાય નહીં, એનું ખાસ ધ્યાન રાખે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ હીરાપન્ના સોસાયટીના બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખોની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હતા। શહેર પોલીસ તંત્ર શહેરમાં કોમી શાંતિ જાળવવા માટે પ્રયત્નોમાં વ્યસ્ત છે, જેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ હીરાપન્ના સોસાયટીના A20 નંબરના મકાનમાં રહેતા હિમાંશુભાઈ કામ અર્થે બહાર ગયા હતા। આ દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 1,98,000ની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં ગોરવા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કપુરાઈ ચોકડી પાસેના ભંગારના ગોડાઉનમાંથી તસ્કરો 12 લાખના લોખંડનો ભંગારની ચોરી કરી જતા વરણામાં પોલીસે તપાસ હાથ ધરી છે। શહેરની કપુરાઈ ચોકડી પાસે ચતુરભાઈનું કલ્યાણ કોર્પોરેશન નામનું ભંગારનું ગોડાઉન આવેલું છે, ત્યારે ગત રાત્રિના સમયે આઈસર ટ્રક લઈને આવેલા તસ્કરો ગોડાઉનનું શટર તોડી ગોડાઉનમાંથી 12 લાખની કિંમતના લોખંડના ભંગારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ગોડાઉનના માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। 12 લાખના લોખંડના ભંગારની ચો
આ મારું ગોડાઉન છે અહીંયા કટંબાની સીમમાં વિરાટ એસ્ટેટમાં 1 નંબર ને 2 નંબરનું મારું ગોડાઉન છે. હવે ગોડાઉનના 6 તાળા તોડીને આ લોકો જે કોપરનું મેઇન મટીરિયલ હતું એ બધું ભરીને ગયા છે કોઈ. સવારે મને ખબર પડી કે મારે ત્યાં તાળા તૂટ્યા છે, એટલે હું આજે સવારે આવીને જોયું તો મારે ત્યાંથી લગભગ 3 ટન જેવું મટીરિયલ ચોરી થયું છે, જેની અંદાજિત કિંમત 13-14 લાખ રૂપિયા છે. અમારી ઓફિસમાંથી પણ તાળા તોડીને વેરવિખેર કરી ગયા છે અને LCD TV લઈ ગયા છે, કેમેરો પણ એક તોડીને લઈ ગયા છે. એટલે એવી જાણ થઈને અમે પોલીસ ફરિયાદ કરી છે. હવે જોઈએ છે કે પોલીસ શું પગલાં લે છે. એટલે હજુ સુધી તો કંઈ ખબર નથી પડી, પણ એમ આગળના એક CCTV ફૂટેજમાં રાત્રે 3:15 વાગે એક આઈસર નીકળી છે એવું જોવા મળ્યું છે. આજ રોજ બકરી ઈદ નિમિત્તે ઈદગાહ મેદાન ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોના તહેવાર બકરી ઈદ નિમિત્તે શહેરના ઈદગાહ મેદાન ખાતે ઈદની પહેલી નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી. आया तेरे दर पर दीवाना आया तेरे दर पर दीवाना तेरा दीवाना तेरा दीवाना तेरा दीवाना. मैं बड़ौदा शहर खतीब सैयद अमीरुल्लाह बड़ौदा के सभी नगरजनों सभी मुसलमान भाई बहनों को आज के ईद उल अजहा की ईद की खुशी पर मैं मुबारकबाद देता हूँ और सभी नगरजनों को मैं ईद मुबारक पेश करता हूँ. आज का वक्त और मौजूदा हालात के मुताबिक हम इस ईद के पावन अवसर पर जो त्याग और बलिदान की भावना उसमें है उसे निभाए रखें और हम ईद के 3 दिन कुर्बानी करें. रब ताला की दुआओं की बरकत से हम उसका फैज़ मिलेगा और पूरे शहर में अभी तक जिस तरह शांति बनाई रखी है इस तरह मैं समग्र नगरजनों को मैं अपील करता हूँ, अनुरोध करता हूँ वो इसी हमारी बड़ौदा शहर की जो सयाजी नगरी संस्कारी नगरी कहलाती है उसको बनाए रखे और अमन और शांति बनाए रखे. કિશનવાડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ 100 વર્ષ જૂનું તળાવનું પુરાણ કરી દેવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત સાંજે કિશનવાડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ તળાવનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. 100 વર્ષ જૂના ઐતિહાસિક તળાવનું પુરાણ કરી દેવામાં આવતા ખાનગી સંસ્થા તેમજ રહીશો દ્વારા ભારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં પહેલાં તો એ કહો કે આ તળાવ છે એવું તમને કોઈ કહેવામાં આવ્યું. કોર્પોરેશનમાં આપ બરાબર તપાસ કરો. અમે લોકોએ માળીઓ પાસથી અમે હરુણભાઈએ દસ્તાવેજ કરીને પ્રોપર્ટી લીધેલી છે. ઉપરથી ડૉક્ટર સાહેબ અને વસા સાહેબનું કેટલા વખતથી અમને કહેવામાં આવતું હતું કે આ પ્રાઇવેટ પ્લોટ છે, તમે ગંદકી દૂર કરો, ખાડો પૂરો કરો, ખાડો પૂરો કરો, ખાડો પૂરો કરો. વિવાદાસ્પદ જગ્યા હોવાથી અમે કરતો ન હતા, પણ હવે છેલ્લે અમારે હરુણભાઈનો દસ્તાવેજ થયા પછી અમે ખાડો ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખાડો અમારી પ્રાઇવેટ માલિકીનો પ્લોટ છે, ખાડો ભરીએ છીએ. અંદર 1-2 કાચબા પણ અમે હમણાં જોયા, તેના માટે જીવદયામાં એને બોલાયા અને કીધું કે આપ કાચબા લઈ જાઓ. કોર્પોરેશને કીધું તમારી જારી ખસાવો, એમને જારી પણ ખસાવી લીધી. કોર્પોરેશન પણ અમે એમને સાથ આપ્યો, એમની જે જારીને બધું લગાવવાનું એમને જ કીધું કે અમે ગંદકી દૂર કરો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે તળાવનું પુરાણ ના થઈ શકે, છતાં પણ તળાવનું પુરાણ કરી દેવામાં આવતા નવા વિવાદનો મતપૂડો છંછેડાયો છે. ત્યારે વિરોધના પગલે તળાવ પાસે મોટી સંખ્યામાં ટોળા જામ્યા હતા. આ વડોદરા શહેરનો કિશનવાડી વિસ્તાર છે. કિશનવાડી વિસ્તારમાં એક 100 વર્ષ જૂનું તળાવ આવેલું છે. આ તળાવને આજે પૂરવામાં આવી રહ્યું છે. સાથે સાથે અંદર જે પાણી છે એ પાણી ઉલેચીને મળમૂત્રને ગટર લાઈન ડ્રેનેજ કરવામાં આવ્યું છે. સાથે સાથે આ તળાવમાં શિડ્યુલ 1ના કાચબા છે, જે એક કાચબો 5 થી 6 જણ ઉચકે એટલા મોટા મોટા કાચબા છે અને તળાવ ટોટલ 100 વર્ષ જૂનું છે.
હાલમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનો એક આદેશ આવેલો છે કે કોઈ પણ નાનું તળાવ હોય, તલાવડી હોય કે મોટું તળાવ હોય એને પૂરવાનો કોઈને અધિકાર નથી, કોઈ હુકમ આપી પણ ન શકે. પરંતુ હાલ અહીંયા કહેવાતા કોઈ કાર્યકર દ્વારા એવું કહેવામાં આવે છે કે આનો અમને કોર્પોરેશને હુકમ આપેલો છે કે તળાવ તમે પૂરી શકો છો. પરંતુ સુપ્રીમ અને હાઈકોર્ટ કરતાં શું કોર્પોરેશનના અધિકારી કે કમિશનર ઊંચા છે? બીજી વસ્તુ કે આ જો તળાવ પૂરવામાં આવશે ને આવી રીતે વડોદરા શહેરના તમામ તળાવો પૂરવામાં આવશે તો વડોદરા શહેરના જળસ્ત્રાવ જે છે એ પૂરા થઈ જશે. સાથે સાથે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે એવું એક હાલમાં અમને લાગી રહ્યું છે. વડોદરા ફોટોગ્રાફી એસોસિએશન દ્વારા વાણિજ્ય ભવન ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ફોટોગ્રાફી એસોસિએશન દ્વારા લોકોમાં ફોટોગ્રાફી વિશેનું જ્ઞાન વધારવાના આશય સાથેના શહેરના વાણિજ્ય ભવન ખાતે ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા એસોસિએશન તરફથી આજે વર્કશોપ આયોજન કરવામાં આવ્યું છે. વેડિંગ અને પોર્ટ્રેટ સ્ટુડિયો લાઇટ અને મોડલિંગ માટેની શીખવા લગભગ 200 જેટલા મેમ્બરો અહીંયા આવ્યા છે ફોટોગ્રાફર વાણિજ્ય ભવનમાં, અને બહુ સારી રીતે વર્કશોપ થઈ રહ્યું છે. અને એમાં આપણે 53 ફેકલ્ટીમાં 53 તેજસ, રાજુ સોલંકી, મનીષ ચૌહાણ, ચેતન પટેલ બધા આ વર્કશોપનું ફેકલ્ટી આ લોકો શીખવાડી રહ્યા છે અને બધા બહુ આનંદથી કરે છે. અહીંયા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી છે. ફોટો કેવી રીતે પાડવા, મોડેલિંગ, પોર્ટફોલિયો, વિવિધ પ્રકારની ફોટો ફ્રેમ વિશેની માહિતી આપવામાં આવી હતી. તેમજ એસોસિએશનના પ્રમુખ તેમજ ઉપપ્રમુખનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમજ વરિષ્ઠ પત્રકાર સ્વર્ગીય દલસુખભાઈ માટે મૌન પણ રાખવામાં આવ્યું હતું. આજે વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એક સુંદર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. મેઇન એક એવું છે કે અમારા વડોદરાના એક સિદ્ધસ્થ અને રાષ્ટ્રભરમાં, ભારતભરમાં શિરમોર સમા ધનસુખભાઈ પટેલ ફોટોગ્રાફરનું એક શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ એક વર્કશોપ છે, જેમાં વડોદરાના ટોપમોસ્ટ જે કહી શકાય અને આંતરરાષ્ટ્રીય ફેમ એવા નવલોહિયા તેમજ અનુભવી ફોટોગ્રાફરો જેમણે એમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે વડોદરાના અન્ય ફોટોગ્રાફરોને પોતાનું જ્ઞાન શેર કરવાનું વિચાર્યું અને તમામ ફોટોગ્રાફરોને એડવાન્સ ટેકનિક સાથે સ્લાઇડ શો સાથે એક સુંદર વર્ક ફોટોગ્રાફરોએ વેડિંગ ફોટોગ્રાફીમાં કરેલું સુંદર વર્ક જાણકારી માટે મળે અને જોવા મળે. તો આ એક હેતુથી એક જબરદસ્ત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ તમામ ફોટોગ્રાફરે ખુલ્લા દિલે લીધો છે અને વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન આ કાર્ય માટે કટિબદ્ધ છે. ગોધરા સરદારનગર ગૃહ ખાતે 1 થી 12 ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ગોધરા સિવિલ લાઇન રોડ પર આવેલ સરદારનગર ખંડ ખાતે અપર સિંઘ પંચાયત દ્વારા 1 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર અરજદાર મખીજાની એકેડમી એવોર્ડ તેમજ ગોવિંદરાવ રવલાણી સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે, તો અમારા સમાજમાં પૈકી જે વિદ્યાર્થીઓ પ્રથમ અને બીજા નંબરે આવ્યા તે 1 થી 12 ધોરણના 48 વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજો પુરસ્કાર શ્રી અર્જનદાસ માખીજાણી ટ્રોફીના નામથી આપેલ છે. શ્રી અર્જનદાસ માખીજાણી આ અપર સિંધ પંચાયતના સ્થાપક પ્રમુખ હતા. તેમની સ્મૃતિમાં આ ટ્રોફી શરૂ કરવામાં આવી છે, જેમાં ગત વર્ષે અભ્યાસમાં સારા ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓને શિલ્ડ, 33 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સહિતના આશ્વાસિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. Raju Makhijani have arranged this show because of whom I am today receiving this award. आज ये अवार्ड हमको मिला है 11th स्टैंडर्ड के अच्छे परसेंटेज की वजह से. थैंक यू સો મચ ટુ રાજુ માખીજાણી. પ્રોગ્રામ ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે કે તે લોકો આગળ વધી શકે, આ ભણીને પોતાની ભવિષ્યને સુધારી શકે, આ પ્રેરણા માટે છે. તો તેના માટે આ અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. સો થેન્ક યુ સો મચ. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યમંત્રી ઉર્વશી દેવી, પ્રમુખ રાજુભાઈ મખીજાની, સિંધી સમાજના પ્રમુખ કિશોરીલાલ ભાવાણી સહિત મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનોએ સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ લીધો હતો. અમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. અમે આગળ ભણતર કરી શકીએ તે માટે અમને સ્કોલરશિપ આપવામાં આવે છે અને અમારા સમાજનું નામ ઉચ્ચ આવે તે માટે શિલ્ડ મળ્યું છે અમને અને સ્કોલરશિપ મળી રહે છે. આ ખૂબ જ સારું કહેવાય છે. આગળ આપણને ભણતર મળી રહે તે માટે આ સમાજ આપણને ખૂબ જ સારી
તક આપે છે. વાઘોડિયા તાલુકામાં બકરી ઈદની ઉજવણી મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવી હતી. વાઘોડિયા તાલુકામાં બકરી ઈદની ઉજવણી મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદની ખાસ નમાઝ અદા કરીને કરવામાં આવી હતી. વાઘોડિયા નગરમાં ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ભેગા થઈ બકરી ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારક આપી શુભેચ્છાઓ પાઠવી હતી તથા મૌલાના મોહમ્મદ ફારૂકે દરેક મુસ્લિમ ભાઈઓને તેમજ દરેક ધર્મના લોકોને બકરી ઈદની મુબારકતા પાઠવી હતી. તેથી વાઘોડિયા નગરમાં બકરી ઈદની ઉજવણી મુસ્લિમ સમુદાય દ્વારા શાંતિમય તેમજ ભાઈચારા સાથે કરવામાં આવી હતી. आप सभी हजरात को हमारे हिंदू धर्म के मानने वाले हों चाहे मुसलमान चाहे किसी और धर्म के मानने वाले हों सबको हमारी तरफ से ईद की मुबारकबाद पेश की जाती है. खास करके हमारे मुसलमान भाइयों से भी ईद की खुशखबरी और ईद की मुबारकबाद दी जाती है. आप सभी हजरात से गुजारिश है कि आप सभी मिलजुल करके और इत्तेफाक और मोहब्बत से इस हिंदुस्तान का भी काम करें और हिंदुस्तान की काम को मद्देनज़र रखते हुए सब इत्तेफाक और मोहब्बत से रहें. झगड़ेबाजी और फितनाबाजी न करते हुए सब एक और नेक होकर के रहें तो हमारा ये हिंदुस्तान जो मुल्क है ये भी आगे बढ़ेगा और इसको तरक्की होगी. जब तक कि एक से एक नहीं होकर के रहेंगे तब तक कुछ नहीं होने का है. अस्सलाम वालेकुम. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रावेल्स आपनी बेहतरीन सेवा में आरामदायक प्रवास और संतोषकारक प्रवास माटेनु लोकप्रिय नाम एटले वैशाली ट्रावेल्स. प्रवास तो वैशाली ट्रावेल्स नो ज. फक्त बस भाड़ाમાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. नेहरू भवन सामे कीर्ति स्तंभ पासे राजमहल रोड वडोदरा. फोन 24249052 242962. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. અનંત પ્રેમ અને વિશ્વાસની આ નિશાની મંગલસૂત્ર ભારતીય સ્ત્રીઓનું સૌથી પ્રિય આભૂષણ છે. મંગલસૂત્રના પવિત્ર ઘરેણાના વિવિધ કલેક્શન સાથે દામોદર દાસ જ્વેલર્સ લાવ્યા છે મંગલસૂત્ર મેળા 2014 25 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર. પ્રદર્શન તથા સેલ. કલાત્મક મંગલસૂત્રની અલૌકિક અને સૌથી વિશાળ શ્રેણી. મંગલસૂત્ર મેળા 2014. સૌથી વિશ્વસનીય તથા ઓછો સોનાનો ભાવ અને વ્યાજબી ગડામણ. આજનો BIS 916 હોલમાર્ક સોનાનો ભાવ જાણવા માટે અમને મિસ કોલ કરો ઓન 04071011999. દામોદરદાસ જ્વેલર્સ, MG રોડ, માંડવે. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે. એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે.
આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. Kashyap Shah and Associates, ground floor, Dharma Vihar, opposite Jain Temple, Derapol, Rajmel Road, Vadodara 1. Phone number 24244553. Mobile 98252 15839. Toll free number 1800-233-15839. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. વિરામબાદ આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકા અને શહેરભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકા અને શહેરભરમાં આજે મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદ નિમિત્તે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઈદની નમાઝ ઈદગાહ મેદાન ખાતે મૌલાના ઈદુલ્લા અશરીફ ઈદની નમાઝ પઢીને હતી. ત્યારે છીપવાડ મસ્જિદ, મૌલાના મુસા પટેલ સ્ટેશન રોડ, હાજીવાડ મસ્જિદ, જુમા મસ્જિદ, મદીના મસ્જિદ સહિત અન્ય મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ભાજપા અને કોંગ્રેસના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. नाम से याद करते हैं उस तारीख को जब इब्राहिम अलैहिस्सलाम का आराम फरमा रहे होते हैं उसी तरीके से जिस तरीके से आखिरी तारीख को अल्लाह तबारक व तआला ने मुरादी से आज का एक अजीमुश्शान दिन, जिस दिन में एक अल्लाह के खलील हज़रत इब्राहीम अलैहिस्सलाम और हज़रत इस्माइल की याद ताज़ा है. अहले सुन्नत वल जमात का हर इंसान आज की तारीख को याद करते हुए अल्लाह की राह में अपनी कुर्बानियाँ पेश करते हैं. और ये दिन ईद उल अज़हा यानी कुर्बानी का दिन है, जो दिन हमारे बाप दादा हज़रत इब्राहीम की सुन्नत है. लिहाजा इस चीज़ में जो भी अमल किया जाएगा अल्लाह ताला उस अमल को अपनी बारगाह में ज़रूर कबूल फरमाता है. लिहाजा तमाम अहले सुन्नत वल जमात के लोगों से गुजारिश है कि आज के दिन ज़्यादा से ज़्यादा इबादत, ज़िक्र, अस्कार करें और अपनी कुर्बानियों को अल्लाह की राह में पेश करें ताकि अल्लाह की बारगाह में सवाब के हकदार बन जाए. શહેરના કીર્તિ મંદિર ખાતે સુરતના દંપતી દ્વારા કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષ દરમિયાન સુરતના ચિત્રકાર દંપતી ગુણવંત ચૌધરી અને તેમના પત્ની 60 જેટલા ચિત્રોનું પ્રદર્શન કીર્તિ મંદિર ખાતે લસ રકોશ 3 શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુણવંત ચૌધરી પોતે આર્ટ ટીચર છે. તેઓ કચ્છ તેમજ કલકત્તાથી રેતી લાવી તેની મદદથી 2 નમૂન ચિત્રો તૈયાર કરે છે. દરિયાની રેતીમાંથી બનાવેલ ગણપતિજી પણ અલૌકિક લાગે છે. અલગ અલગ કલરની મદદથી સુંદર પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે. કલા પ્રદર્શન લસરકો 3 આમ તો હું સુરત જિલ્લાના ગંગાધરા ગામની શાળાનો એક કલા શિક્ષક છું અને વડોદરા શહેરની અંદર અમારું સૌપ્રથમ કલા પ્રદર્શન છે. અને આમ મેં ટોટલ 3 કલા પ્રદર્શનો કર્યા છે, જે પૈકી આ ત્રીજું કલા પ્રદર્શન વડોદરાને કલાપ્રેમી જનતા માટે તારીખ 1 થી 5મી સુધી મૂકવામાં આવ્યું છે. અને ખાસ કરીને સુરતના જે ચિત્રકારો છે તે પૈકીના ત્યાંથી અને અહીંના જે આર્ટિસ્ટો દ્વારા કેટલીક જે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મને મારી મર્યાદાઓ જાણવા મળી છે. ખાસ કરીને અમે અહીંયા વડોદરાની જનતા માટે કેનવાસ ઉપર એક્રેલિક અને ઓઇલ કલરથી જે ચિત્રો બનાવ્યા છે તેની સાથે જ કેટલાક બ્લેડ વર્ક અને કેટલાક સેન્ડ પેઇન્ટિંગો અમે સાથે લાવ્યા છે. રંગ અવધૂત સમાજ દ્વારા બાપોદ પાસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ રંગ અવધૂત વાટિકા ખાતે રંગ અવધૂત સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. અકોટા સ્થિત માધવનગરના મેદાન ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અકોટા વિસ્તારમાં આવેલ માધવનગરના મેદાન ખાતે રામ માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા પૂર્વ કાઉન્સિલરની ઉપસ્થિતિમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વિન પાઠકના કંઠે ગવાયેલા સુંદરકાંડના પાઠનું પાન કરવા માટે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુંદરકાંડના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. श्याम पाम को दिशो अधिक
અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। કારેલીબાગ વિસ્તારના પ્રકાશનગરના ખુલ્લા પ્લોટમાં સરકારી આવાસો બનાવવા સામે રહીશોનો ભારે વિરોધ। શહેરના તસ્કરોનો તરખાટ। સુભાનપુરા વિસ્તારમાં આવેલ હીરાપરના સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરો લાખોની મતાની ચોરી કરી પલાયન। કપુરાઈ ચોકડી પાસેના એક ભંગારના ગોડાઉનમાંથી તસ્કરો 12 લાખના લોખંડના ભંગારની ચોરી કરી પલાયન થઈ જતા વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મુલાકાત થશે, ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો। નમસ્કાર।